ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત બાદ ઉમરગામ પંથકમાં ઉમેદવારી પત્રક ભરાવવાનો ધમધમાટ શરૂ થયો છે। ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કમલેશ ધોડીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું છે। ઉમરગામ પંથકમાં હાલ 22 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। કરજગામ બેઠક પર છેલ્લા 3 વર્ષના વધુ સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું હતું અને સરકાર દ્વારા ઓબીસી અનામત બેઠકનો અંત આવતા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ। કરજગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રક ભરતા સમર્થકોમાં હર્ષની લાગણી દેખાઈ હતી, જ્યારે ઉમેદવાર નીલાબેન કમલેશભાઈ ધોડી સાથે મોટી સંખ્યામાં નીકળેલા સમર્થકોને જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા। નામ કમલેશભાઈ મંજીભાઈ ધોડી, કરજગામ ગ્રામ પંચાયત માજી સરપંચ। આજે વહીવટદારના લગભગ 2 વર્ષ પૂર્ણ થયા અને સરપંચની ચૂંટણી 22 જૂને જાહેર થઈ ને આજે અમે ઉમેદવારી પત્ર મારા મહિલા સીટના આધારે મારા પત્નીને ઉમેદવારી પત્ર ભરાવ્યું છે અને ખૂબ જ અમારા ગામનો ઉત્સાહ છે અને ઇલેક્શનમાં અમને વિજય બનાવે એવી અમને પૂરેપૂરી આશા છે। અત્યારે તમને અધિકારીએ બહુ સારો સપોર્ટ આપ્યો, બધી રીતે સપોર્ટ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ રીતે સારી રીતે ચૂંટણીનું રિઝલ્ટ આવે ને બધી રીતે અમને સપોર્ટ મળે। વિકાસ થયો છે, વિકાસ વહીવટદારમાં થોડી તકલીફ પડી પણ વિકાસમાં કોઈ બાધા નથી આવી, પણ સારું છે। અત્યારે ઇલેક્શન જાહેર થઈ ગયું છે અને પાછી ચૂંટણીમાં પરિણામ આવે ને અમે સારી રીતે કામ કરશું। ગામવાળાએ અમને સપોર્ટ બી કર્યો છે સારો ને રિઝલ્ટ આવે અને 5 વર્ષ આ પૂર્ણ કર્યા તે રીતે અમે બી આવતા 5 વર્ષ બી અમને અમારા ગામના લોકો અમને સપોર્ટ કરશે અને લાવશે તો અમે સંપૂર્ણ રીતે પૂરેપૂરું કામ કરીશું। ઉમરગામ દલપતભાઈ બ્રાહ્મણકાચ રાજ્ય ચૂંટણી આયોગના જાહેરનામા મુજબ આપણા ઉમરગામ તાલુકાની અંદર 20 સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી છે। 2 મધ્યસત્ર મળી 22 ગ્રામ પંચાયતોને આપણે ચૂંટણી કરીએ છીએ। 3 પેટા ચૂંટણી છે જે વોર્ડની છે। કુલ આપણા વોર્ડ જોશો તો 213 જેટલા વોર્ડો આવેલા છે અને મતદાન મથકો 84 જેટલા આવેલા છે। ચૂંટણી કરવા માટે 6 ચૂંટણી અધિકારીઓની નિમણૂક આપવામાં આવેલ છે જે નામદાર કક્ષાના છે, જેઓ હાલે તાલુકા પંચાયત ઉમરગામ ખાતે બેસીને ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની કામગીરી કરી રહેલ છે। ઉમેદવારી ફોર્મ આપણે 2/6/2025થી લઈને 9/6/2025 સુધી સ્વીકારવામાં આવશે। ઉમેદવારી પત્રોની ચકાસણી 10/6/2025ના રોજ કરવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ જે છે 11/6/2025ના રોજ આવેલો છે। અત્યાર સુધી આપણે જોશું તો સરપંચના 4 ઉમેદવારી પત્રો ભરાયા છે, સભ્યોના 27 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે। મેક્સિમમ આજે ઉમેદવારી પત્રો ભરવાની શક્યતા આવેલી છે। ત્યારબાદ જોશું તો આપણા પોલિંગ સ્ટાફની જરૂરિયાત જોશું તો 470 જેટલા આપણા પોલિંગ સ્ટાફની નિમણૂક અત્રેથી કરવામાં આવી રહેલ છે। કર્મચારીઓને મતદાન મથકે આપણે મોકલવા માટે હાઈસ્કૂલ ઉમરગામ ખાતે રાખવામાં આવેલ છે, જ્યાં આપણે 21 તારીખે એમને સ્ટાફને રવાના કરીશું અને 22 તારીખે આપણું મતદાન હશે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।